સુરેન્દ્રનગરના થાન શહેરના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનના બનાવમાં 5 થી 6 લોકો ઘાયલ થયા। મહિલા પીઆઈ સહિતનો સ્ટાફ થાનના આઝાદ ચોકમાં વાહન ચેકિંગમાં હતો। એ દરમિયાન એક કાર ચાલકને ઊભી રાખતા આ બનાવ બન્યો। કાર ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા। તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કાર ચાલકનો પોલીસે પીછો કરતા ચાલક આગળ તરફ જઈ કાર મૂકી નાસી છૂટ્યો। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તસવીરોમાં તમે જોઈ શકો છો કેવી રીતે પોલીસે કાર રોકી અને ચાલકે લોકોને અડફેટે લીધા હતા। પોલીસે પીછો કરતા કાર ચાલક કાર મૂકીને ફરાર થતો જોવા મળે છે। પોલીસે ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રન થયું અને 6 લોકો ઘાયલ થયા। પોલીસ તેને પકડવા માટે પીછો કરી રહી હતી ત્યારે કાર ચાલકે કાર ભગાવી હતી। પોલીસે આ કારને રોકાવી। પોલીસે પીછો કરતા ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। કાર ચાલકનો પીછો કરતી પોલીસ તમે જોઈ શકો છો। એક ફિલ્મી દ્રશ્યો હોય જેમાં ગુંડાને પકડવા પોલીસ ભાગતી હોય એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે, કારણ કે એક કાર ચાલક છે એ હિટ એન્ડ રન કરીને ફરાર થઈ રહ્યો હતો। પોલીસ તેની પાછળ ભાગી રહી છે, તેને પકડી રહી છે। આવા દ્રશ્યો આમ તો જ્યારે આવા કેટલાક લોકો એવા હોય છે જે અસામાજિક તત્વો બનીને કાર લઈને ફરતા હોય છે ત્યારે આપણે સિટીની અંદર પણ જોઈએ છીએ કે પોલીસ આવી નાની મોટી ગલીઓમાં આવા તત્વોને શોધવા માટે પીછો કરતી હોય છે, કાર લઈને પણ કરતી હોય છે અને દોડીને પણ કરતી હોય છે। ત્યારે આ જે કાર ચાલક છે કાર મૂકીને જ્યારે ફરાર થવાની કોશિશમાં હતો ત્યારે પોલીસે પણ દોડીને તેનો પીછો કર્યો। આ એ વ્યક્તિ છે, કાર ચાલક છે કે જેણે 6 લોકોને અડફેટે લીધા। કાર એવી રીતે હંકારી કે તેની અડફેટે 6 લોકો આવ્યા, ઘાયલ થયા। પોલીસે આ કાર ચાલકનો પીછો કર્યો અને તેના વિડીયો તમે જોઈ શકો છો કે એક ફિલ્મી દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ। એ પ્રકારના આરોપીને પકડવા પોલીસ દોડી રહી છે અને એ તસવીરો છે એ ભર બજારની અંદર, માર્કેટની અંદર તમે જોઈ શકો છો। 5 થી 6 લોકોને ટક્કર મારીને આ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ રહ્યો હતો, દોડી રહ્યો હતો અને પોલીસે પણ તેની પાછળ દોટ મૂકી અને આ આરોપીને આખરે પકડવામાં પોલીસ જે છે એ સફળતા મેળવી શકી છે। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે પૂછપરછમાં સામે આવશે કે આ કાર ચાલક નશામાં હતો, તેણે આ જે કાર હંકારી છે તે કાર કોની હતી, તેની પોતાની હતી। આ તમામ બાબતો હવે તપાસનો વિષય બની છે। હિટ એન્ડ રનનો આ બનાવ તમે તસવીરોમાં જોઈ શકો છો કે પોલીસે કાર રોકી હતી અને ચાલકે લોકોને અડફેટે લીધા અને ત્યારબાદ કાર મૂકીને ફરાર થયો ત્યારે પોલીસે પણ તેનો પીછો કર્યો। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, આ આરોપી આખરે પોલીસની પકડમાં આવ્યો છે ખરો અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખરેખર આ ફિલ્મી દ્રશ્યો જેવા જ લાગે? જી અક્ષય, વાત કરવામાં આવે તો થાનના આઝાદ ચોકમાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ જી હલો જી અક્ષય, તમારો અવાજ આવી રહ્યો છે, બોલો। હલો હલો જી જી અક્ષય, આખો મામલો શું હતો? જી, થાનનો જે આઝાદ ચોક વિસ્તાર છે ત્યાં જે ટ્રાફિકના થાનનો જે આઝાદ ચોક વિસ્તાર છે, આઝાદ ચોક વિસ્તારમાં ડીવાયએસપી તેમજ સ્થાનિક પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી અને વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક બ્લેક ફિલ્મ વાળી કાર પસાર થતા સ્થાનિક અધિકારીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કોઈ પણ કારણોસર છે એ કાર ઝડપથી હંકાવી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો, પરંતુ કાર ચાલક જે ભયંકર સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો તેને 5 થી 6 વાહન ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક યુવાનને ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે, જ્યારે 5 થી 6 જે અન્ય વ્યક્તિઓ છે તેને પણ ઈજાઓ પહોંચી છે। જે યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। જ્યારે જો વાત કરવામાં આવે તો જે કારનો ચાલક છે એ અંદાજે 5 થી 7 કિલોમીટર દૂર છે એ કાર મૂકી અને નાસી છૂટ્યો છે। પોલીસ દ્વારા હાલ છે એ કારને કબજે લેવામાં આવ્યું છે, પરંતુ કારનો માલિક કોણ છે અને કારનો ચાલક કોણ હતો અને તે નશામાં હતો કે કેમ તે સહિતની બાબતો અંગે કાર ચાલક જે છે પોલીસની ગિરફ્તમાં આવે ત્યારબાદ જ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાંથી પોલીસનો ડર છે એ ઓછો થઈ રહ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। એટલે અક્ષય, આ જે આરોપી છે એ ભાગવામાં સફળ થયો છે, કારણ કે પોલીસ પણ તેની પાછળ દોડી રહી છે, એટલે આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે? જી હા, જે કારનો ચાલક છે તે જે સ્થળ પર તેને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યાંથી દૂર અંદાજે 4 થી 5 કિલોમીટર જે રસ્તા ઉપર સાઈડમાં કારને મૂકી અને કારનો ચાલક છે એ નાસી છૂટ્યો છે। પોલીસે સ્થળ પરથી કાર કબજે કરી છે અને કાર જે છે એ રાજકોટ પાસિંગની હોવાની હાલ વિગતો બહાર આવી છે। કારના નંબરના આધારે કારના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને કારનો માલિક કોણ છે અને તે સમયે જે કાર ચાલક નાસી છૂટ્યો છે તે સમયે કોણ કાર ચલાવતું હતું તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ આજે સમગ્ર મામલો છે તે બહાર આવે તેવી પણ શક્યતા છે। જી અક્ષય, 5 થી 6 લોકો ઘાયલ થયા છે, તેમની હાલત કેવી છે, તેમની સારવાર ક્યાં ચાલી રહી છે?
જી પંકજ, જો વાત કરવામાં આવે તો જે 5 જેટલા વ્યક્તિઓ છે તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે, તેમને પ્રાથમિક સારવાર જે છે સ્થાનિક હોસ્પિટલમાં આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ એક યુવક છે તેના પગ પર છે એ કાર ચડી ગઈ હતી, તેના કારણે તેને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર થાન ખાતે આપી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોમાં કાર ચાલક સામે પણ ભરપૂર રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ કાર ચાલકને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી પણ લોકોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય, જે એરિયામાં આ કાર ચાલક બેફામ રીતે હંકારી રહ્યો હતો ત્યાં કોઈ ટ્રાફિક વ્યવસ્થા સંચાલન કરવા માટે પોલીસ હોય છે, ટ્રાફિક જવાન હોય છે કે પછી કોઈ નથી હોતું? જે આઝાદ ચોક વિસ્તાર છે થાનનો મુખ્ય વિસ્તાર છે, ત્યાં થાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ખરીદીની મુખ્ય બજાર આવેલી છે. ત્યાં કાયમી ધોરણે એક પોલીસ ચોકી છે અને પોલીસના જવાનો પણ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાર ચાલક છે એ નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તે પોલીસે જયારે તેની કાર અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ક્યાંક ને ક્યાંક પોલીસથી બચવા માટે જે ભાગી છૂટવાનો જે પ્રયાસ કર્યો છે તેને લઈને અનેક પ્રકારની શંકાઓ જોવા મળી રહી છે. કારણ કે જે સમયે વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અંદાજે 30 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ ડીવાયએસપી, પીઆઈ, એએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ત્યાં સ્થળ પર હાજર હતા. તેમ છતાં કારનો ચાલક છે એ ભયજનક રીતે કાર હંકારી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે પોલીસનું શું માનવું છે? આરોપીને હવે કેવી રીતે પકડશે? હાલ શું તપાસ ચાલી રહી છે? જે થાન પીઆઈ છે તેમના દ્વારા હાલ કારના નંબરના આધારે કારના જે મૂળ માલિક છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કારના માલિકની પૂછપરછ બાદ તે પોતે જ કાર ચલાવતા હતા કે અન્ય કોઈ વ્યક્તિ કાર લઈ ગયો હતો તે મામલે સમગ્ર જે વિગતો છે બહાર આવશે. તેમજ પોલીસ દ્વારા હાલ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાની કામગીરી ચાલી રહી છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. તો આ ફિલ્મી દ્રશ્યો છે. એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારી 5 જેટલા લોકોને અડફેટે લઈ લે છે અને પછી પોલીસને જોવે છે કે પકડવા માટે આવે છે તો કાર ત્યાં જ મૂકીને પછી ફરાર થઈ જાય છે. પોલીસ તેને દોડીને પીછો પણ કરે છે, પરંતુ આરોપી ગલી ખાંચામાં જઈ અને ભાગી છૂટવામાં સફળ થઈ જાય છે. અહીંયા ભર બજારમાં તમે જોઈ શકો છો, મુખ્ય બજાર છે આઝાદ ચોક, જે સુરેન્દ્રનગરમાં, જ્યાં સૌથી વધારે પબ્લિક અહીંયા અવરજવર કરતી હોય છે. એવા વિસ્તારમાંથી આરોપી ભાગી છૂટવામાં સફળ રહે છે, બનાવને ઘટનાને અંજામ આપીને અને ફરાર થઈ જાય છે. અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો છે જ, પરંતુ ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા જે છે એ કદાચ